હેલો, કેમ છો બધા? સ્વાગત છે તમારું આપણી ચેનલમાં. તો આજે આપણે બનાવવાની છે દહીંની તિખારી. દહીંની તિખારી એટલે વઘારેલું દહીં. ઘણા લોકોને ન ખબર હોય, પણ અમારે ગુજરાતમાં તો બને જ છે. તો હાલો શરૂ કરવી. તો પહેલાં તો આપણે આપણી જટાયુને બાંધી દેવી. આમ થાય કે આપણે રસોઈ બનાવતા હોય ને એટલે વાળ બાંધી દેવા પડે, નકર વાળ આપણા ખરતા હોય ખરી ખરીને બધા આપણે જે બનાવી હોય રસોઈ એમાં પડે. પછી જ્યારે ખાવા બેસવી ત્યારે વાળ આવે. તો હાલો પહેલાં વાળ બાંધી દેવી, પછી બનાવવી દહીંની તિખારી. તો વાળ બંધાઈ ગયા છે. હાલો હવે તિખારી બનાવવાનું શરૂ કરવી. અને દહીંની તિખારી યારે ખાવા આમ તો હોય બધા બાજરાનો રોટલો ખાય, પણ મને ભાખરી ખાવાનું મન છે. અને એમને પૂછી જોવી આપણે એમને શું ખાવું છે. એમને બાજરાનો રોટલો ખાવો છે તો આપણે બાજરાનો રોટલો બનાવશું. અને મારા હાટું હું ભાખરી બનાવવાની જ છું. તમારે શું ખાવું છે તિખારી યારે? બાજરાનો રોટલો ખાવો છે કે ભાખરી ખાવી છે? તિખારી અરે ભાખરી. બાજરાનો રોટલો આપણે ખાવાનો ખાતા તો આજ ભાખરી બનાવી. તો જવાબ આવી ગયો છે, એમને ભાખરી જ ખાવી છે આજ. તો બે હાટું ભાખરી બનાવી. તો હાલો હવે શરૂ કરવી. તો તિખારી બનાવવા તો પહેલાં તો ફોલવાનું છે લસણ. તો હાલો લસણ ફોલ નાખું. આપણે તિખારીમાં ઝાઝું લસણ નહીં જોવી, આટલી કળિયું જ જોશે એટલે આટલી ફોલવી. તો આપણે લસણ ફોલાઈ ગયું છે, આટલું ફોલવાનું છે. અને હવે એને ખાંડવાનું છે લસણ, અને ભેગા ખાંડવાના છે. આ 3 લીલી મરચી ખાંડવાની છે. અમુક લોકો ન નાખે લીલા મરચાં, પણ હું તો નાખું છું, સારું લાગે છે એટલે 2-3 લીલી મરચી નાખવાની છે. ઘણા લોકો તો ડુંગળી ટમેટું બધું કાપીને નાખે, આપણે એવું કાંઈ નથી નાખવાનું. આપણે સાવ સરળ અને સાદી રીતે તિખારી બનાવવાની છે. તો લસણ મરચાં ખંડાઈ ગયા છે. દહીંની તિખારી બનાવવા માટે આપણે એક તપેલીમાં નાખવાનું છે તેલ. તેલ ગરમ થાય એટલે નાખવાની છે રાઈ. રાઈ ફૂટી ગઈ છે, હવે નાખવાનું છે લસણ અને મરચું ખાંડેલું. લસણ અને લીલું મરચું ખાંડેલું સળી જાય એટલે નાખવાનું છે લાલ મરચું, હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, અને હવે નાખવાનું છે દહીં. મેં આ 1 વાટકી મોળું દહીં લીધું છે. દહીં બહુ ખાટું હોય તો તિખારી ખાટી થઈ જાય. હવે એને આપણે નાખી દેવી તપેલીમાં અને ગેસ બંધ કરી દેવાનો છે. તો આપણી તિખારી તૈયાર થઈ ગઈ છે અને કાંઈ વાર નથી લાગતી. અને હવે નાખવાના છે લીલા ધાણા કાપેલા. તો તૈયાર છે આપણી દહીંની તિખારી. હવે બાંધવાનો છે ભાખરીનો લોટ. આપણે બનાવવાની છે ભાખરી. તો ભાખરી બનાવવા માટે મેં આ ઘઉંનો લોટ સાળી લીધો છે.
હવે આમાં નાખવાનું છે તેલ. મેં 2 પાવડા તેલ નાખ્યું છે. 1 ચમચી મીઠું. હવે થોડુંક થોડુંક પાણી ઉમેરતું જવાનું અને લોટ બાંધતું જવાનું. આપણે ભાખરીનો લોટ બહુ ઢીલો નથી કરવાનો, કડક જ રાખવાનો છે, એટલે ભાખરી કડક બને. ભાખરીનો લોટ તૈયાર થઈ ગયો છે. જો હવે બનાવશું ભાખરી. તો ભાખરી બનાવવા મેં લીધો છે આ લોટ. એને આવી રીતે ગોળ ગોળ ગુંડલું વાળવાનું છે. અને હવે થોડો કોરો લોટ ભભરાવશું. ભાખરી બહુ પતલી ન હોય એટલે ભાખરીને થોડી જાડી રાખવાની છે. આવી રીતે તમારે જેવડી ભાખરી વણવી હોય, નાની મોટી એવી રીતે વણી શકો. ભાખરી વણાઈ ગઈ છે અને હવે આને તાવડીમાં શેડવવાની છે. તો મેં તાવડી પહેલાં ગરમ થવા મૂકી દીધી હતી. તાવડી ગરમ થઈ ગઈ છે. હવે નાખવાની છે આમાં ભાખરી. આપણી ભાખરી બની ગઈ છે. હવામાં તમારે ઘી અથવા માખણ લગાવવું હોય તો લગાવી શકો. એવી જ રીતે આપણે બધી ભાખરી બનાવી લેવાની છે. તો બધી ભાખરી બની ગઈ છે. હવે લગાવવાનું છે ઘી. તો તૈયાર છે આપણી દહીંની તીખારી, ભાખરી અને હારે બનાવી છે ચા. તો આપણે તીખારી વાટકામાં કાઢી દીધી છે. ભાખરી તૈયાર થઈ ગઈ છે. હવે ચાખે છે. બટકું ભાંગી લીધું છે ભાખરીનું. ગરમ લાગ્યું ને? ખાટી મીઠી મસ્ત બની. ખાટી નથી ને? આજનું જ દહીં હતું. ખાટી નથી ને? આજનું જ દહીં હતું. એટલે બધી ખાટી નહીં ને, ખાટી મીઠી લાગે, મસ્ત લાગે. સરસ. હોય છે તીખારી. તો આપણી દહીં તીખારી, ભાખરી અને ચા તૈયાર થઈ ગયું છે. અને એ તો ખાવાય મીંડા છે. તો હાલો હું એવું શરૂ કરી દઉં. તમે હાલો બધા ખાવા. અને તમારે ત્યાં દહીં તીખારીને શું કહેશે અને કઈ રીતે બને છે એ કોમેન્ટમાં કહેજો. અને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળશું આગલા વિડીયામાં.